કાર્બનના પ્રકરણમાં પાના નંબર 113 પર જુઓ. આપણે છેલ્લે જોયું કે કાર્બનને બહુમુખી ગુણધર્મ પ્રાપ્ત થાય છે તેને સહસંયોજક બંધ બનાવવાના ગુણધર્મને કારણે. અને આપણે જોયું કે તેનો વ્યાપ ખૂબ ફેલાયેલો છે. પુષ્કળ પ્રમાણમાં 10 લક્ષ જેટલા કાર્બનિક સંયોજનો છે અને એના રેણુ દ્રવ્યમાનની વ્યાપ્તિનું માપ 10⁻1 થી 10⁻12 સુધીનું છે, જે આપણને પાછળ એક કોષ્ટકમાં બતાવેલું છે. તો આ સહસંયોજક બંધના વિશિષ્ટ સ્વરૂપને કારણે કાર્બન મોટી સંખ્યામાં સંયોજનો તૈયાર કરી શકે છે. હવે એ મુજબની વિશિષ્ટતા કઈ કઈ છે તો એ આપણે એક એક જોતા જઈએ. 4 વિશિષ્ટતાઓ આપણને આપી છે. સૌથી પહેલું, કાર્બનમાં બીજા કાર્બન અણુ સાથે પ્રબળ સહસંયોજક બંધ તૈયાર કરવાની અદ્વિતીય ક્ષમતા છે અને તેને લીધે મોટા રેણુ તૈયાર થાય છે. મોટા રેણુ એટલે ઘણા બધા કાર્બનના અણુઓ ભેગા થઈને મોટો રેણુ તૈયાર થાય. આ ગુણધર્મને કાર્બન અણુના આ ગુણધર્મને શૃંખલા બંધન અથવા માલિકા બંધન શક્તિ કહેવાય છે. એટલે કે કાર્બન અણુ બીજા કાર્બન અણુ સાથે સહસંયોજક બંધ, અને એ કેવો પ્રબળ સહસંયોજક બંધ તૈયાર કરી શકે છે અને તેને લીધે મોટો રેણુ તૈયાર થાય અને તેને શૃંખલા બંધન અથવા માલિકા બંધન શક્તિ કહેવાય. કાર્બનિક સંયોજનોમાં કાર્બન રેણુની જે શૃંખલા બંધન શક્તિ છે કયા પ્રકારની, એટલે કે શૃંખલા કેવી હોય છે તો મુક્ત શૃંખલા અથવા બદ્ધ શૃંખલા. મુક્ત એટલે ખુલ્લી, બદ્ધ એટલે વલયાકાર અથવા તો બંધ હોય એવી. તો મુક્ત શૃંખલા કઈ હોઈ શકે એમાંથી? તો મુક્ત શૃંખલા એ સરળ અથવા શાખીય. સરળ એટલે સીધી હોય અથવા શાખીય એટલે તેની શાખા પડે એવી. અને બદ્ધ શૃંખલા એટલે વલયાકાર હોય છે, વલય તૈયાર કરે આખો, અને એ પૂર્ણ બંધ હોય. તો બે કાર્બન અણુ વચ્ચેના સહસંયોજક બંધ પ્રબળ હોવાથી સ્થાયી હોય છે. સહસંયોજક બંધ કેવા હોય છે? પ્રબળ, અને એટલા માટે કેવા હોય છે? સ્થાયી. તો આ સ્થાયી પ્રબળ સહસંયોજક બંધને કારણે કાર્બનને શૃંખલા બંધન શક્તિ મળે છે. તો આ શૃંખલા બંધન શક્તિ શેને લીધે? તો એક તો કાર્બન સહસંયોજક બંધ, અને એ સહસંયોજક બંધ કેવો છે? પ્રબળ, અને પ્રબળ હોવાથી એ સ્થાયી છે. એટલે એને કારણે પ્રબળ સહસંયોજક બંધને કારણે શૃંખલા તૈયાર થાય છે. અને એ શૃંખલા આપણે બે જોઈ, મુક્ત અને બદ્ધ. મુક્તના પાછા બે પ્રકાર હોય છે, સરળ શૃંખલા અને શાખીય, શાખા પડે. અને બીજી છે બદ્ધ, કે જે વલયાકૃતિ એટલે કે વલયાકાર રચના હોય છે. તો આ થઈ એની પહેલી વિશિષ્ટતા. હવે આગળ જોઈએ. એ આગળ જોતાં પહેલાં બાજુમાં 2 સવાલ પૂછ્યા છે. એ 2 સવાલ પર ધ્યાન આપો. હાઇડ્રોજન પેરોક્સાઇડનું નીચે આપેલી પ્રક્રિયા પ્રમાણે આપોઆપ વિઘટન થાય છે. વિઘટન એટલે કે છૂટું પડે છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું સૂત્ર H2O2 છે. પાણીનું છે H2O, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે હાઇડ્રોજન પણ 2 અને ઓક્સિજન પણ 2, H2O2. અને એનું વિઘટન આપોઆપ એટલે કે આપોઆપ એમાંથી પરમાણુઓ અને અણુ છૂટા પડે છે. તો એક થાય છે H2O પાણી, અને બીજો ઓક્સિજનનો અણુ પાછો છૂટો પડે છે O2. તો આ પ્રમાણે 2H2O અને 1 O2 આ પ્રમાણે છૂટું પડ્યું. આ પરથી O-O એટલે કે ઓક્સિજન આ સહસંયોજક બંધની પ્રબળતા વિશે શું અનુમાન બાંધી શકાય? ઓક્સિજન વચ્ચે, એટલે અહીંયા આગળ જે ઓક્સિજન વચ્ચે પ્રબળતા છે સહસંયોજક બંધની, એ શું કહી શકાય? તો જ આપણને ઓક્સિજનનો અણુ પાછો એક છૂટો પડી અને એક રેણુ તૈયાર થઈને મળ્યો. તો એનો અર્થ એમ કે ઓક્સિજન સહસંયોજક બંધ પ્રબળ હોતો નથી, અસ્થાયી પ્રકારનો હોય છે. આપોઆપ વિઘટન એટલે કે અસ્થાયી હોય છે. તો જ આ એની મેળે એક રેણુ તૈયાર થઈ જાય છે. એમાં કંઈ કરવું પડતું નથી. ઉપરના ઉદાહરણ પરથી ઓક્સિજનને માલિકા બંધન શક્તિ છે અથવા કેવી રીતે તે કહો. માલિકા બંધન એટલે કે આવી શૃંખલા, આપણે હમણાં જોયું ને શૃંખલા બંધન, માલિકા શક્તિ છે અને એ કેવી રીતે તે કહો. તો માલિકા બંધન શક્તિ છે પણ પ્રબળ નથી, અસ્થાયી છે, કરી શકે છે, પણ આપોઆપ એમાંથી રેણુઓ છૂટા પણ પડી જાય છે. એટલું આપણે આ બાબતમાં ધ્યાન રાખવાનું છે. હવે નેક્સ્ટ પેજ પર જઈએ. પાના નંબર 114. તો પાના નંબર 114 પર આપણને આગળ કહ્યું હતું એમ
જે પાના નંબર 113 પર ગ્રીન બોક્સમાં લખ્યું હતું કે કેટલા કાર્બનિક સંયોજનો છે, 10 લક્ષ, અને એનો વ્યાપ કેટલો છે રેણુ દ્રવ્યમાનનો 10⁻1 થી 10⁻12. તો અહીંયા કાર્બનિક સંયોજનો અને તેના અણુ દ્રવ્યમાન આપણને આપેલા છે. એના ઉપરથી જુઓ કે કોના વધારે છે અને કોના ઓછા છે. તો આપણને ઓછાથી શરૂ કરીને વધારે સુધીના રેણુ દ્રવ્યમાન આપ્યા છે. તો સૌથી ઓછું કોનું છે, એટલે કે સૌથી નાનો કાર્બનિક સંયોજન જેનું અણુ દ્રવ્યમાન એકદમ ઓછું છે. તો સૌથી પહેલો મિથેન CH4, સૌથી નાનો કાર્બનિક સંયોજન, અણુ દ્રવ્યમાન છે 16. પછી રસોઈ માટે વપરાતો ગેસ, એટલે આપણે જે ગેસ વાપરીએ છીએ એમાં આપણી પાસે બ્યુટેન C3H8 અને C4H10. તો C3H8 પ્રોપેન અને C4H10 બ્યુટેન, એ બે ભેગા મળીને આપણો રસોઈ માટેનો ગેસ છે. તો એનો 44 થી 58, 44 હોય અથવા 58 અણુ દ્રવ્યમાન વત્તા બતાવ્યું છે. પછી છે બેન્ઝીન, આ પણ એક મહત્ત્વનું કાર્બનિક સંયોજન, અને એ C6H6 અણુસૂત્ર જોજો બધાના, એ છે 78 અણુ દ્રવ્યમાન. પછી કપૂર જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, પૂજામાં લઈએ છીએ, C10H16O, તો એનું 152. પછી પેનિસિલિન, તો એનું જુઓ C6, આ બધાના સૂત્ર છે, આપણને અણુસૂત્ર આપેલા છે. C16H18N2O4 અને S, તો એનું 334. બાજુમાં એક આપણને એના સૂત્ર આપતા ગયા છે, એટલે આપણે જોતા જવાનું. પછી સાકર, તો C12H12O11, આ સાકરનું અણુસૂત્ર છે 342. પછી સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, એ એક અપમાર્જક છે, એટલે કે સાબુ જેવો પ્રકાર છે અપમાર્જક, એનું 347. પછી ચરબી, કોઈપણ ચરબીનો પ્રકાર જુઓ તો એનું અણુ દ્રવ્યમાન 700. ચરબી એ કાર્બનનું જ સંયોજન છે. પછી સ્ટાર્ચ, એટલે આપણા ખોરાકમાં જે બધા પદાર્થો છે ને આપણા શરીરમાં, એ બધાની વાત આવી. સ્ટાર્ચ તો 10 કેટલા આપ્યા છે 3, એટલે 1000. પછી સેલ્યુલોઝ તો 10⁵. પછી પ્રથિન એટલે કે પ્રોટીન, એનું 10⁵. પોલીએથિલિન એ પણ આપણા ખોરાકમાંનો જ એક પદાર્થ છે 10⁶. અને DNA એ આપણા જનીનની અંદરનું એક એસિડ છે 10⁻12. તો આ રીતે અણુ દ્રવ્યમાન આપ્યા છે. અહીંયા આપણને જે આવી નિશાની કરી છે એપ્રોક્સિમેટ, એટલે કે આશરે, એકદમ એક્ઝેક્ટ 10⁻3, એટલે 1000 અણુ દ્રવ્યમાન હોય એવું જરૂર નથી, આશરે આટલું, એ પ્રમાણે આપણને કોષ્ટકમાં સમજાવ્યું છે. તો અણુ દ્રવ્યમાન વધતા જાય છે. તો આપણે યાદ રાખવાનું કે મિથેનનો સૌથી ઓછો છે, અને આપણા જે શરીરમાંના એટલે કે સજીવમાંના આવેલા પદાર્થો ચરબી, સ્ટાર્ચ, સેલ્યુલોઝ એ બધાના વધારે, અને સૌથી વધારે આપણું DNA જનીનનો જે એસિડ છે એનો સૌથી વધારે 10⁻12 જેટલું અણુ દ્રવ્યમાન છે. હવે બીજી વિશિષ્ટતા જોઈએ. પહેલી વિશિષ્ટતા આપણે માલિકા બંધનની જોઈ, એટલે કે શૃંખલા બંધનની જોઈ. હવે બીજી જે છે, આપણે આગળ જોઈ ગયા કે 2 કાર્બન અણુ વચ્ચે એક બંધ, પછી ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જોયો, નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ. તો અહીંયા આપણે ઓક્સિજન નાઇટ્રોજન નથી જોવાનું, આપણે ફક્ત કાર્બનની વાત કરીએ. 2 કાર્બન અણુ વચ્ચે 1, 2 અથવા 3, એટલે કે 3 સહસંયોજક બંધ તૈયાર થઈ શકે છે. એટલા સહસંયોજક બંધ તૈયાર થઈને આપણને મળે છે, ત્રિસહસંયોજક બંધ, 1, 2 અથવા 3. અને એને જ અનુક્રમે એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ કહેવાય છે. કાર્બન વચ્ચે આ કાર્બન વચ્ચે એક બંધ, એવી રીતે કાર્બન વચ્ચે આ દ્વિબંધ અને આ ત્રિબંધ, આવી રીતે પણ તૈયાર થઈ શકે છે. અને એક બંધની સાથે જ બહુબંધ તૈયાર કરવાની કાર્બન અણુની ક્ષમતાને કારણે કાર્બન સંયોજનોની સંખ્યા વધી છે. આટલા બધા કાર્બનિક સંયોજનો કેમ તૈયાર થાય છે? તો એક બંધની સાથે જ બહુબંધ, એટલે કે દ્વિબંધ, ત્રિબંધ, એવી રીતે ઘણા બધા બંધ હોઈ શકે છે. અને એ બંધ તૈયાર થવાને કારણે એ કાર્બન સંયોજનોની સંખ્યા, એટલે કે પુષ્કળ પ્રમાણમાં કાર્બન સંયોજનો તૈયાર થાય છે. હવે આપણને 3 ઉદાહરણ આપ્યા છે અહીંયા નીચે, એના ઉપર ધ્યાન આપો. દાખલા તરીકે કાર્બનના 2 અણુ વચ્ચેના ઉપયોગથી, હવે CH4 જોયું, હવે કાર્બન અણુ વચ્ચેના ઉપયોગથી એક બંધવાળું ઉદાહરણ જોઈએ. તો પહેલું છે ઇથેન, CH3, સૂત્ર જુઓ, ફક્ત CC નહીં, CH3, એટલે કે C2H6 જે આપણે કહીએ ઇથેન, જેમાં એક બંધ. પછી ઇથીન, CH2 દ્વિબંધ CH2, એટલે એમાં કાર્બન વચ્ચે દ્વિબંધ.
આખું CH2 આખું CH2 એવું નહીં, એ આપણે જોઈશું કઈ રીતે આગળ. તો ઇથિન CH2 દ્વિબંધ CH2 અને ઇથાઇન CH ત્રિબંધ CH. જો હાઇડ્રોજન એક એક ઓછા થતા ગયા. પહેલું CH4 જોયું આપણે, પછી હવે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોઈએ તો CH4માંથી CH3 અહીંયા એક બંધ જ છે, પછી દ્વિબંધ તો CH2 H3માંથી H2 થઈ ગયો એ ઇથિન. પહેલું ઇથેન, પછી ઇથિન અને પછી ઇથાઇન તો CH એ બેઉની વચ્ચે ત્રિબંધ. આવા 3 સંયોજનો તૈયાર થાય છે. મિથેન ઇથેન એક જ પ્રકારમાં આવે, પછી ઇથિન અને પછી ઇથાઇન, આ 3 અલગ પ્રકાર થઈ ગયા. નામ અને શબ્દ પરથી જુઓ, મિથેન ઇથેન એ એક જ કક્ષામાં આવશે, કક્ષા મતલબ કે એક જ પ્રકારમાં. પછી ઇથિન એ બીજા પ્રકારમાં અને ઇથાઇન એ ત્રીજા પ્રકાર. તો મિથેન અને ઇથેન એ એક બંધમાં, ઇથિન દ્વિબંધમાં અને ઇથાઇન ત્રિબંધમાં. એટલે આ થઈ બીજી વિશિષ્ટતા. હવે જોઈએ ત્રીજી વિશિષ્ટતા ઈ. કાર્બનનો બંધનાંક 4 હોવાથી એક કાર્બન અણુ અન્ય 4 કાર્બન અથવા બીજા કોઈ પણ અણુ સાથે બંધ તૈયાર કરી શકે છે. કાર્બન કાર્બન વચ્ચે પણ અથવા કાર્બન બીજા 4, જેમ કે આપણે કાર્બન અને 4 હાઇડ્રોજન જોયા ને, તો એ પ્રમાણે બીજા અન્ય અણુ સાથે બંધ તૈયાર કરી શકે છે અને એને કારણે અનેક સંયોજનો નિર્માણ થાય છે. ફક્ત કાર્બન કાર્બન નહીં, એક કાર્બનનો અણુ બીજા કાર્બનના અણુ સાથે અથવા બીજા કોઈ તત્વના અણુ સાથે પણ બંધ તૈયાર કરી શકે છે અને એને કારણે અનેક સંયોજનો નિર્માણ થાય છે. હવે કાર્બનનો જેની સાથે બંધ તૈયાર થયો છે તે અણુ પ્રમાણે તે સંયોજનને જુદા જુદા ગુણધર્મ હોય છે. જેની સાથે તૈયાર કરે, કાર્બન કાર્બન સાથે તૈયાર કરે, પછી કાર્બન હાઇડ્રોજન સાથે તૈયાર કરે, એવી રીતે જેની સાથે ઓક્સિજન સાથે પણ કરી શકે છે, નાઇટ્રોજન સાથે, સલ્ફર સાથે, ફોસ્ફરસ સાથે અને હેલોજન સાથે. તો દરેક વખતે તેના જુદા જુદા ગુણધર્મ હોય છે. જેમ કે હાઇડ્રોજન અને ક્લોરિન આ બે એક બંધનાંક ધરાવતા મૂળ દ્રવ્યો સાથે કાર્બનના એક અણુના બંધથી 5 જુદા જુદા સંયોજનો તૈયાર થાય છે. ધ્યાન આપો, કાર્બન હાઇડ્રોજન સાથે અને ક્લોરિન આ બેઉ સાથે એક બંધ, એટલે કે એક બંધનાંક ધરાવતા મૂળ દ્રવ્યો સાથે હાઇડ્રોજન એનો પણ એક બંધનાંક અને ક્લોરિનનો પણ એક બંધનાંક. તો એક બંધનાંક ધરાવતા આ જે બે મૂળ દ્રવ્ય છે હાઇડ્રોજન અને ક્લોરિન, એની સાથે કાર્બન એના એક અણુના બંધથી 5 જુદા જુદા સંયોજનો કરે છે. કયા કયા? CH4, CH3Cl, CH2Cl2, CHCl3 અને CCl4. આ 5 પ્રકારના સંયોજનો CH4 મિથેન, CH3Cl, CH2Cl2, CHCl3 અને CCl4. છેલ્લો છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેમાં એક પણ હાઇડ્રોજન નથી, પહેલામાં એક પણ ક્લોરિન નથી. મિથેન, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ડાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ટ્રાયક્લોરાઇડ, મિથાઇલ ટેટ્રાક્લોરાઇડ, જેમાં હાઇડ્રોજન નથી. તો આ પ્રકારે 5 અલગ અલગ સંયોજનો. એ ઉપરાંત કાર્બન અણુના ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર એટલે કે ગંધક, હેલોજન એટલે કયા કયા? ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આપણે ક્લોરિનવાળું જોયું, એવી રીતે બ્રોમિન અને આયોડિન સાથે પણ એ જ રીતે, અને ફોસ્ફરસ વગેરેની અણુની સાથે સહસંયોજક બંધ તૈયાર કરીને અનેક પ્રકારના કાર્બનિક સંયોજનો બનાવે છે. તો આ રીતે એની ત્રીજી ખાસિયત કે કાર્બન કાર્બન તો છે જ, પણ કાર્બનના બીજા અણુની સાથે પણ બંધ તૈયાર થાય છે. એટલે કે બીજા 4 અણુ સાથે, કાર્બનનો બંધનાંક 4 છે એટલે 4 અણુ સાથે. તો 4 અણુ એટલે એવું નહીં કે 4 જ ઘટકો, એટલે કે 4 જ
તત્વો એવું નહીં, મૂળ દ્રવ્યો ઘણા બધા હોઈ શકે, પણ 4 અણુ એટલે 4 હાઇડ્રોજન હોઈ શકે, અથવા આપણે જોયું એમ હાઇડ્રોજન 3 1 ક્લોરીન, હાઇડ્રોજન 2 ક્લોરીન 2, હાઇડ્રોજન 1 ક્લોરીન 3 અને હાઇડ્રોજન 1 પણ નહીં અને ક્લોરીન 4. એવી રીતે કાર્બન 4 અણુ સાથે બંધ તૈયાર કરે અને પછી કયા કયા મૂળ દ્રવ્યો સાથે, તો હાઇડ્રોજન, ક્લોરીન, નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન, સલ્ફર, ફોસ્ફરસ, એમ કરીને પુષ્કળ કાર્બનિક સંયોજનો તૈયાર થાય છે. તો આ થઈ એની ત્રીજી વિશિષ્ટતા. અને ચોથી, કાર્બનિક સંયોજનોની સંખ્યા વૃદ્ધિ માટે, આટલા બધા સંયોજનો કેમ છે એના માટે એક બીજી વિશિષ્ટતા કાર્બનમાં છે. આ પ્રકારે સંખ્યા વૃદ્ધિ થવા માટે, જેને સમઘટકતા કહેવાય છે. એટલે ચોથી વિશિષ્ટતા છે કે કાર્બનમાં સંયોજનોની સંખ્યા વૃદ્ધિ માટેની એક ખાસ બાબત સમઘટકતા છે. એ સમઘટકતા એટલે શું એ આપણે છેલ્લે જોવાના છીએ. એટલે એના વિશે આપણે પછી, કારણ કે એના વિશે જોવા જઈએ તો આપણે ઘણું બધું ડિટેલમાં જોવું પડે. એટલે અત્યારે ફક્ત આપણે વિશિષ્ટતા સમઘટકતા છે શબ્દ જાણી લઈએ એટલે આપણને ખબર પડે. એટલે આવી રીતે 4 વિશિષ્ટતા થઈ. પહેલું કે શૃંખલા બંધન અથવા માલિકા બંધન તૈયાર કરે છે, એટલે કે પ્રબળ સહસંયોજક બંધ. શૃંખલા કઈ કઈ, તો મુક્ત અને બદ્ધ. મુક્તમાં પણ 2, સરળ અને શાખીય, એ થયું. પછી એના પછી આપણે જોયું કે 3 બંધ, એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ તૈયાર કરે, અને એના ઉપરથી આપણને અલગ અલગ પ્રકારના સંયોજનો અને બહુબંધ તૈયાર કરીને જોવા મળે છે. અને ઉદાહરણ જોયા આપણે ઇથેન, ઇથાઇન અને ઇથિન અને ઇથાઇન, બરાબર. પછી ત્રીજો ગુણધર્મ જોયો કે એક કાર્બન અણુ બીજા 4 અણુ સાથે બંધ તૈયાર કરે છે, અને એવા ઘણા બધા મૂળ દ્રવ્યો સાથે તૈયાર કરીને પુષ્કળ સંયોજનો તૈયાર થાય. અને ચોથું આપણે જોયું કે સમઘટકતાની એક સંખ્યા વૃદ્ધિ માટેની વિશિષ્ટતા એનામાં છે. તો આ 4 વિશિષ્ટ બાબતો કાર્બનના અણુમાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ. આગળનો મુદ્દો છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન અને એમાં પાછા 2 ભાગ, સંતૃપ્ત અને અસંતૃપ્ત. જેટલું પણ હાઇલાઇટ કરેલું છે એ તમારે લખવાનું છે. એ હવે મારે તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે જાણો છો કે અત્યાર સુધી તમને એ રીતે કહેવામાં આવ્યું છે કે હાઇલાઇટ કરેલું હોય તો એ તમારે લખવાનું હોય છે, બરાબર. તો હવે છે આ પણ એક મુખ્ય મુદ્દો છે, હાઇડ્રોકાર્બન. તો હાઇડ્રોકાર્બન એટલે શું? શબ્દ પરથી જ સમજાય છે, કાર્બન અને હાઇડ્રો. એનો અર્થ એમ કે કાર્બનિક સંયોજનોમાં ઘણા બધા મૂળ દ્રવ્યનો સમાવેશ હોય છે, પણ ઘણા ખરા કાર્બનિક સંયોજનોમાં હાઇડ્રોજનનો સમાવેશ વધુ પ્રમાણમાં હોય છે. તો જે સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન આ જ 2 મૂળ દ્રવ્યો હોય છે તેને હાઇડ્રોકાર્બન કહેવાય છે. જો કાર્બન સંયોજનોમાં અનેક મૂળ દ્રવ્ય આવે, આપણે આગળ જ જોઈ ગયા કે ઘણા બધાની સાથે સંયોજન બનાવે, પણ ઘણા ખરા એટલે મોટા ભાગના સંયોજનો એવા છે જેમાં હાઇડ્રોજન અને કાર્બન એટલે કે કાર્બનની સાથે હાઇડ્રોજનનો સમાવેશ છે. તો વ્યાખ્યા જુઓ. જે સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન આ જ 2 મૂળ દ્રવ્યો હોય તેને હાઇડ્રોકાર્બન શબ્દ પરથી જ સમજાય છે, હાઇડ્રોકાર્બન કહેવાય. હાઇડ્રોકાર્બન એ સૌથી સરળ અને મૂળભૂત કાર્બનિક સંયોજન છે. હાઇડ્રોકાર્બન એ કેવું સંયોજન છે? સરળ અને મૂળભૂત. સૌથી નાનો હાઇડ્રોકાર્બન એટલે એક કાર્બનનો અણુ અને 4 હાઇડ્રોજનના અણુના સંયોજનથી બનેલો મિથેન CH4. સૌથી સરળ અને મૂળભૂત એટલે શરૂઆત ક્યાંથી? એકદમ નાનો, મૂળભૂત અને સરળ. તો આપણો આ CH4 બહુ અગત્યનું સ્થાન છે CH4નું. મિથેનની સંરચના આપણે પહેલાં જ જોઈ લીધી છે, બરાબર. હવે તેના પછી બીજું એક સંયોજન છે ઇથેન. એ પણ એક હાઇડ્રોકાર્બન છે જેનું અણુસૂત્ર અથવા રેણુસૂત્ર
C2H6 જુઓ શું છે C2H6 પહેલું CH4 હવે આ બધામાં ફરક સમજતા જજો CH4 મુખ્ય યાદ રાખો એના જેવું મિથેન જેવું બીજું એક કાર્બનમાંથી બે કાર્બન થયા C2 તો હાઇડ્રોજનના પણ બે વધ્યા H6 સમજાય છે બે બે ઉમેરાતા ગયા C2H6 એટલે એકની સાથે 4 છે બેની સાથે 6 થશે હવે આગળ આપણે જોઈશું કઈ રીતે એમાં ફરક પડે છે ઇથેન C2H6 હાઇડ્રોકાર્બનનું રચના સૂત્ર લખવાનું હવે એ રચના સૂત્ર આપણે લખવું હોય ટપકા પદ્ધતિથી રચના સૂત્ર અને રેખા સૂત્ર એટલે કે સંરચના બતાવવું હોય રચના સૂત્ર એટલે રેખા સંરચના બરાબર રેખા સંરચનાને આપણે રચના સૂત્ર કહીએ છીએ તો એ લખવું હોય તો એના પગથિયાં આપણને બતાવ્યા છે આપણને અહીંયા આગળ બે અલગ અલગ ઉદાહરણ આપ્યા છે ધ્યાનથી સમજો એટલે તમને ખ્યાલ આવે તો જુઓ પહેલું પગથિયું એટલે કાર્બન અણુને એકબીજા સાથે એક બંધથી જોડવા બે કાર્બનના અણુ છે તો પહેલાં બે કાર્બનના અણુને એકબીજાની સાથે એક બંધથી જોડવા આ પહેલું પગથિયું પછી બીજા પગથિયામાં 4 બંધનાંક ધરાવતા કાર્બનના બાકીના ઇલેક્ટ્રોન હવે જો કાર્બન કાર્બન બેઉ એક બંધથી તો જોડાઈ ગયા હવે બાકી બેવનામાં હજી 3 બંધ બાકી ને એટલે કે 3 બંધનાંક ઇલેક્ટ્રોન બાકી છે તો એ 4 બંધનાંકમાંથી એક થઈ ગયું તો બાકીના ઇલેક્ટ્રોનની જરૂરિયાત પૂરી કરવા માટે રેણુસૂત્રમાંના હાઇડ્રોજનના અણુનો ઉપયોગ કરવો એ આપણું બીજું પગથિયું એટલે કે પહેલાં પગથિયામાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ એ જોડ્યા પછી એક બંધ થઈ ગયો એટલે બાકી 3 હજી બંધનાંક બાકી રહ્યા ઇલેક્ટ્રોન તો એને હાઇડ્રોજન સાથે જોડવા એ બીજું પગથિયું તો એને આધારે આપણને રેખા સંરચના અથવા રચના સૂત્ર મળે છે તો જો નીચે આકૃતિ 9.8 આપણે જોવાની છે અને આકૃતિ 9.9માં આપણને ઇથેનની ઇલેક્ટ્રોન સંરચના બે પદ્ધતિથી બતાવી છે હવે આકૃતિ 9.8 અને 9.9 તો 9.8માં રચના સૂત્ર છે અને 9.9માં બંને પદ્ધતિથી એટલે આપણે આગળ જે ટપકા જોઈ ગયા એ ટપકા સંરચના ઇલેક્ટ્રોન ટપકા સંરચના બે રીતથી બતાવી છે એટલે આપણે જોઈ લઈએ તો પહેલાં આપણે રચના સૂત્ર જોઈએ નીચે ધ્યાન આપો હવે આકૃતિની સાથે આપણે આ બાબતને ધ્યાનથી જોઈએ જોજો બરાબર હવે અહીંયા ઇથેન ટીક કર્યું છે એટલે તમારે એ લખવાનું છે તો જ તમને આવડશે ઇથેન અણુસૂત્ર અથવા રેણુસૂત્ર C2H6 કાર્બન 2 હાઇડ્રોજન 6 પગથિયું 1 બે કાર્બન અણુ એકમેકને એક બંધથી જોડવા એટલે C' જો એક બંધ જોડી દીધા તો હવે કાર્બન કાર્બન એક બંધથી થઈ ગયા એટલે એક પૂરું થઈ ગયું તો બાકી 3 બચ્યા તો જુઓ અહીંયા આગળ એટલે કેવી રીતે ધ્યાન અહીંયા આ C એને એક C સાથે જોડી દીધો તો એક થઈ ગયો આપણને ખબર છે 4 બંધનાંક ઇલેક્ટ્રોન તો આ 3 બાકી રહ્યા સેમ જમણી તરફનો કાર્બન પણ એક થઈ ગયો બાકીના રહ્યા 3 તો આ બે કાર્બનના 3 જુઓ અહીંયા આગળ જમણી તરફ 3 હાઇડ્રોજન ડાબી તરફ 3 હાઇડ્રોજન થઈ ગયા તો બધા એક એક બંધથી જોડાઈ ગયા C2H6 તો આને કહેવાય રેખા સંરચના અથવા રચના સૂત્ર સમજાઈ ગયું અને બાજુમાં ઇલેક્ટ્રોન ટપકા સંરચના હવે તમને કહું ટપકા સંરચના પહેલાં યાદ કરી લો એક બંધ એટલે કે એક જોડ તો ડાબી બાજુનો કાર્બન જમણી બાજુના કાર્બન બેવનો એક એક ઇલેક્ટ્રોન અને પછી દરેક કાર્બનનો એક હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોન એટલે જોડ એક એક જોડ એટલે 4 જોડ એટલે 8 પૂરા થઈ જાય તો હવે બાજુની આકૃતિને આપણે જરા ઝૂમ કરીએ અને પછી જોઈએ એટલે તમને બરાબર ખબર પડે હવે જુઓ હવે અહીંયા કલર પણ જોતા જજો અને સમજતા જાઓ જો આ કાર્બન ડાબી તરફનો અને આ જમણી તરફનો બે વર્તુળ દોર્યા તો બેવનો એક બંધ એટલે કે એક જોડ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા વચ્ચે હવે અલગ કલરથી બતાવું એટલે જોડ તમને ખ્યાલ આવતી જાય આ પહેલાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ એટલે એક જોડ ઇલેક્ટ્રોન આવી ગયા બેવના એક એક વપરાઈ ગયા
હવે આ બીજી કક્ષાનું જ છે એટલે 4 ઇલેક્ટ્રોન. હવે જે પિંક ટપકા છે એ કાર્બનના ઇલેક્ટ્રોન છે અને બ્લુ ચોકડી ફૂલ જેવું છે, બ્લુ કલર દેખાય છે, એ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનનો બંધનાંક કેટલો છે? 1 જ, બરાબર. તો જુઓ, કાર્બનનો આ 1 વપરાઈ ગયો. હવે આ એક કાર્બનનો ઇલેક્ટ્રોન અને નીચે બ્લુ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એટલે એક જોડ ત્યાં થઈ. સેમ એવી રીતે એક કાર્બન એક હાઇડ્રોજનની બીજી જોડ, નીચે એક કાર્બનની એક હાઇડ્રોજનની, એટલે થઈ ગઈ અહીંયા આગળ 4 જોડ પૂરી, 8. હવે જમણી તરફનું, તો જમણી તરફમાં પણ વચ્ચે આનું આ કોમન. હવે એક એક જોતા જાઓ. ઉપર એક કાર્બનનો આ પિંક અને એની નીચે બ્લુ એ હાઇડ્રોજનનો. સેમ અહીંયા આગળ જુઓ, બે કલર દેખાય છે તમને, એક પિંક અને એક બ્લુ. તમારી ચોપડીમાં પણ જોજો પિંક અને બ્લુ. બ્લુ ઝાંખો છે પણ તમને આમાં દેખાશે બરાબર. પછી એટલે અહીંયા એક વપરાઈ ગયું અને નીચે એક પિંક અને એક બ્લુ, એટલે બ્લુ કલર છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનનો છે. વર્તુળ જુઓ એટલે સમજાશે તમને બરાબર. અને ત્યાર પછી બાજુમાં ટપકાથી આપણે બતાવીએ છીએ એના ઉપર ધ્યાન આપો. તો ટપકાથી જે બતાવીએ છીએ એ જુઓ. એમાં કાર્બન કાર્બન એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન આવી ગયા વચ્ચે. હવે કાર્બન હાઇડ્રોજન અહીંયા એક બંધ એટલે એક જોડ, બીજી એક જોડ, ત્રીજી એક જોડ, એટલે ટોટલ 4 જોડ થઈ ગઈ. અને સેમ એવી રીતે જમણી તરફ એટલે આપણને 4 જોડમાં 4 જોડ થઈને 8 ઇલેક્ટ્રોન બંને તરફ મળી ગયા છે. તો આ પ્રમાણે આપણને C2H6નું ઇલેક્ટ્રોન સ્વરૂપણ આપણને જોવા મળે છે. અને આખી ટપકા સંરચના અને ધ્યાન આપજો બરાબર. વચ્ચે થોડો નેટવર્કનો ઇસ્યુ થઈ ગયો એટલે મારો અવાજ બરાબર તમને સંભળાયો નહીં હોય. હવે જરા ધ્યાન આપજો. એટલે આ પ્રમાણે તમને C2H6 એનું આખી રચનાસૂત્ર અને ટપકા સંરચના જોવા મળી. હવે તમને બરાબર સમજાતું હશે, ખ્યાલ આવે છે ને બરાબર. એટલે આ થયું આપણું પાના નંબર 114. હવે સામે તમને એમ કીધું છે પ્રોપેન C3H8 છે, તો તેનું રચનાસૂત્ર તૈયાર કરો. જો તમને હું અહીંયા આગળ બતાવી દઉં છું, બહુ ઇઝીલી ખબર પડે એવું છે. C3H8 આ જુઓ, C3 એટલે 3 કાર્બન અણુ છે, ત્રણ કાર્બન અણુ વચ્ચે એક એક બંધ થઈ ગયા. હવે જ્યાં જ્યાં બાકી છે, જો આ પહેલો જે કાર્બન છે એની સાથે 3 બંધનાંક બાકી રહ્યા. એક તો થઈ ગયો એટલે H, આ ઉપર H, આ નીચે H, અને ચોથો આ C સાથે થઈ ગયો. હવે આ વચ્ચેનો C છે એ જુઓ, ડાબી બાજુ પર એક બંધ, જમણી બાજુ પર એક બંધ, એટલે ઉપર અને નીચે જ બાકી રહ્યો. તો એક H ઉપર અને એક H નીચે. સેમ અહીંયા આગળ આ છેલ્લે પાછા 3 બાકી રહ્યા એટલે H, બાજુમાં H અને નીચે H. જો કેટલા H થઈ ગયા ગણીએ આપણે, 1 2 3 4 5 6 7 અને 8. C3H8 આપણું પ્રોપેનનું રચનાસૂત્ર તૈયાર થઈ ગયું. ખ્યાલ આવે છે બરાબર? સમજાય છે બધાને? એટલે આ પ્રમાણે આપણે એને લખીને તૈયાર કરી શકીએ છીએ. હવે ટપકા સંરચના તમારે કરવી હોય તો તમે ઇઝીલી આકૃતિ પરથી કરી શકો છો. કાર્બન કાર્બન એકબીજા સાથે વર્તુળોમાં આવતા જાય, એટલે ધારો કે અહીંયા એક વર્તુળ, આની બાજુમાં અહીંયા, તો એકબીજાને ક્રોસ કરે તો આ બે અહીંયા આ બે ક્રોસ કર્યા, એટલે તમે એ પ્રમાણે બહુ ઇઝીલી બતાવી શકો છો. પ્રયત્ન કરજો. એટલે આ C3H8નું રચનાસૂત્ર જ કીધું છે.
યાદ આવ્યું ને રચના સૂત્ર એટલે કઈ રીતે? તો જે આ નીચે આકૃતિ તમને દેખાય છે પાના નંબર 114 પર, આ જે આપણી આકૃતિ છે રચના સૂત્રની છે, બરાબર? એટલે એ પ્રમાણે મેં તમને C3H8નું બતાવી દીધું છે, એટલે તમારે લખી નાખવાનું, કારણ કે ગમે ત્યારે પૂછાઈ શકે છે. હવે જુઓ, હવે એને આધારે ઇથેન પ્રોપેનના રચના સૂત્ર પરથી જણાય છે કે બધા અણુ બંધનાંકની પૂર્તિ એક બંધથી થઈ છે. આપણે જોયું એમાં બધા બંધનાંક કયા છે? એક બંધ જ છે, બરાબર? CH4માં, C2H6માં, C3H8માં બધામાં આપણે એક એક બંધ જ બતાવ્યો છે. તો આવા સંયોજનો જેમાં એક બંધ હોય એવા સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. ઇથેન, પ્રોપેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને અલ્કેન પણ કહેવાય છે. તો ધ્યાન આપજો, બરાબર, કે જે કાર્બનના સંયોજનમાં બંધનાંકની પૂર્તિ એટલે કે બધા અણુના બંધનાંકની પૂર્તિ એક બંધથી થાય તે સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. મિથેન, ઇથેન, પ્રોપેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અને તેને અલ્કેન, આપણો શબ્દ જુઓ, મિથેન, ઇથેન, પ્રોપેન એટલે એને શું કહેવાય છે? અલ્કેન. એનું કોમન નામ છે અલ્કેન. પછી જેટલા કાર્બનના અણુ હોય એ પ્રમાણે એનું નામ આવતું જાય. 1 તો મિથેન, બરાબર? પછી 2 તો C2 તો ઇથેન, પછી 3 તો પ્રોપેન, 4 તો બ્યુટેન. આપણે આગળ અણુ દ્રવ્યમાન વખતે જોયું ને, તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. છેલ્લામાં NN આવે છે એટલે કે અલ્કેન. સમજાયું હવે, બરાબર? તો હવે એના પછી આપણે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. કાર્બનના 2 અણુ ધરાવતા બીજા 2 હાઇડ્રોકાર્બન છે. હવે આ હાઇડ્રોકાર્બન આપણે જોયા ઉપરના, એ સિવાય હજી 2 છે જેમાં 2 અણુ હોય. 2 અણુવાળા, જો અહીંયા આગળ આપણે C2H6 વાળું જોયું ને, તો એવા 2 અણુવાળા હજી બીજા 2 ઉદાહરણ અથવા 2 હાઇડ્રોકાર્બન છે. તો એના વિશે જોઈએ. એ કયા કયા છે? તો ઇથીન C2H4 અને ઇથાઇન C2H2. તો હવે આપણે ઇથીનનું રચના સૂત્ર જોઈ લઈએ, એની લખવાની રીત જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તો જરા ધ્યાન આપો, આખી એકસાથે જોઈ લઈએ એટલે તમને ખબર પડે. ઇથીન C2H4 નામ જોતા જાઓ, ધ્યાન આપજો. C2H4, C2H6 નથી, પેલું ઇથેન C2H6, C2H4 ઇથીન. તો પહેલું પગથિયું કાર્બન કાર્બન, કાર્બન કાર્બનને એક બંધથી જોડવા, અને બીજા પગથિયામાં બાકીના 4 બંધનાંકમાંથી જે બાકી રહ્યા એ જરૂરિયાતની પૂર્તિ માટે રેણુસૂત્રમાંના 4 હાઇડ્રોજનનો ઉપયોગ કરવો. તો આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ. ધારો કે અહીંયા જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ થયો. હવે એક બંધ થઈ ગયા પછી 4 જ હાઇડ્રોજન કીધા છે, તો આ ઉપરનો એક બંધ, નીચે એક બંધ, પછી જમણી તરફના કાર્બનનો એક બંધ, અહીંયા એક બંધ. હવે અહીંયા જુઓ તો બંધનાંક પૂરા થઈ ગયા કે આ જુઓ એક બંધ કાર્બન કાર્બન. એટલે ધારો કે આ ડાબી બાજુનો કાર્બન, એના 2 ઇલેક્ટ્રોન, પછી અહીંયા 2ની ભાગીદારી, અહીંયા 2ની, તો 2 4 ને 6, 2 4 અને 6 થયા. બીજા 2 ઇલેક્ટ્રોનની પૂર્તિ હજી થઈ નથી. એનો અર્થ એમ કે 2 કાર્બન અણુ વચ્ચે એક બંધને બદલે દ્વિબંધ કરીને 4 બંધનાંક જરૂરિયાતની પૂર્તિ કરી શકાય છે. એટલે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક બંધ લઈશું તો આપણને 8 ઇલેક્ટ્રોન મળતા નથી. તો જુઓ અહીં આગળ, હવે આ આકૃતિ જુઓ એટલે આ સાચી. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 4 થાય, 2 જોડ એટલે 4. એટલે ડાબી બાજુના કાર્બનના 2 ઇલેક્ટ્રોન, જમણી બાજુના કાર્બનના 2 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 4 આ થઈ ગયા. પછી કાર્બનનો હાઇડ્રોજન સાથે એક બંધ એટલે એક જોડ, એટલે 4 + 2 એટલે 6, અને નીચે બીજા 2 એટલે 6, અરે 8. એટલે એમ કરીને ડાબી બાજુના કાર્બનના 8 પૂરા. સેમ જમણી તરફના પણ દ્વિબંધ એટલે 4, ઉપરના હાઇડ્રોજનને કાર્બનનો એક બંધ એટલે બીજા 2 એટલે 6, અને નીચેના હાઇડ્રોજનના અણુ સાથે કાર્બનનો સહસંયોજક બંધ એટલે બીજા 2
એટલે ટોટલ 8. તો એમ કરીને બંનેના બંધનાંકની પૂર્તિ થઈ ગઈ. તો એનો અર્થ એમ કે ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધનાંકથી અને એક સહસંયોજક બંધ અથવા તો એક બંધથી થતું નથી. દ્વિબંધથી જ બંધનાંકની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. બાજુમાં ટપકા જુઓ. કાર્બન કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન બતાવ્યા? 4. પછી અહીંયા કાર્બન અને હાઇડ્રોજનના 2 બ્લુથી બતાવ્યું છે ફૂલ, અને અહીંયા 2 એટલે 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. જમણી તરફ જુઓ, વચ્ચેના 4 કોમન, ઉપરના હાઇડ્રોજનના સાથે સહસંયોજક બંધ એમાં એક જોડ એટલે બીજા 2, અને નીચે સાથે એક જોડ એટલે બીજા 2 એટલે 8 થઈ ગયા. તો આ પ્રમાણે અને સેમ વસ્તુ અહીંયા વચ્ચે 4 ટપકા, ઉપરના હાઇડ્રોજન આગળ 2, નીચેના હાઇડ્રોજન આગળ 2, અહીંયા પણ ઉપરના પાસે 2 અને નીચેના પાસે 2, ડાબી તરફ જમણી તરફ. તો આ થઈ ગયો રેખા સંરચના એટલે કે રચના સૂત્ર અને ટપકા સંરચના. તો આ થઈ કોની થઈ? ઇથિન. અને ઇથિન પછી નીચે આપણને સાથે બીજું આપ્યું હતું ઇથાઇન, C2H2. તો એ માટે તમને કીધું છે ઇથાઇનનું સૂત્ર C2H2. તો કઈ રીતે મળશે ટપકા સંરચના અને રચના સૂત્ર? તો તમને એક આઈડિયા આપું છું, તમે કહેજો. અને નીચે સવાલ પણ પૂછ્યા છે અને પછી આપણે કરવાનું છે. તો ઇથાઇનનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, પણ તમને બતાવી દઉં છું આઈડિયા કઈ રીતે કે C કાર્બન. હવે ધારો કે અહીંયા જગ્યા છે C અને C, અને 2 જ હાઇડ્રોજન હોય તો વિચારો, અહીંયા એક અને અહીંયા એક, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા, 4 જ થયા. કેટલા ખૂટે છે હજી? એટલે કે ડાબી તરફના કાર્બન સાથે 2 જ મળ્યા અને અહીંયા પણ 2 જ મળ્યા, એટલે 6 ખૂટે. તો એનો અર્થ એમ કે 6 જોઈતા હોય તો 3 જોડ. આનો અર્થ એમ કે ત્રિબંધ થશે ઇથાઇનમાં, જે હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે આટલું જ રાખો. વચ્ચે જરા અવાજ બંધ થઈ ગયો હતો, એ થોડું એટલી વાર ધ્યાન રાખી લેશો, સમજી લેજો બરાબર, કારણ કે નેટવર્કનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. આજે અહીંયા સુધી જ, આગળ પછી જોઈશું. થેન્ક યુ.